ઓડિયો 1 સફળતાની જનની સંકલ્પ શક્તિ. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. સફળતાની જનની સંકલ્પ શક્તિ. આ મારો સંકલ્પ છે. એનો અર્થ એ છે કે આ કાર્યમાં પ્રાણ, મન અને સમગ્ર શક્તિ સાથે સંલગ્ન થઈ રહ્યો છું. આ પ્રકારની દ્રઢતા જ સફળતાની જનની છે. સંકલ્પ તપનો, ક્રિયાશક્તિનો સર્જક છે. તેમાં અનેક સિદ્ધિઓ અને વરદાન રહેલા છે. મનોભૂમિમાં જે વિચારોનો સ્થાયી પ્રભાવ પડે છે અને અંતઃકરણમાં જેની કાયમી છાપ પડે છે, તે પુનરાવર્તનના કારણે સ્વભાવનું એક અંગ બની જાય છે. એવા વિચારોનું પોતાનું એક મહત્વ હોય છે. આ વિચારોને ક્રમબદ્ધ કરવાની ક્રિયા જેમને આવડે છે, તેઓ પોતાના ભાગ્ય, દ્રષ્ટિકોણ અને વાતાવરણમાં પરિવર્તન આણી શકે છે અને આ પરિવર્તનના ફળ સ્વરૂપે જીવનમાં કોઈ વિશેષ દ્રશ્ય કે સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. જરૂરિયાતને શોધની જનની કહેવામાં આવે છે. જ્યારે કોઈ બાબતની તીવ્ર ઈચ્છા થાય છે, તો તે પૂરી કરવા માટે સાધનોની શોધ શરૂ થાય છે. આથી કોઈને કોઈ ઉપાય પણ મળી આવે છે. એ ઈચ્છા પૂરી કરવાની ભૂખ જો અંદરથી જાગી હોય, તો તેની પાછળ પ્રાણ અને ઈચ્છા શક્તિ જોડાયેલા હોય છે. હું આ વસ્તુને પ્રાપ્ત કરીને જ રહીશ, ભલે ગમે તેટલો અવરોધ કેમ ન આવે. નિરંતર પ્રયત્નો ચાલુ રાખીશ, ભલે નિરાશ કરનારા ગમે તેટલા અવસરો કેમ ન આવે. આ પ્રકારના સંકલ્પની મનમાં ઊંડે સુધી સ્થાપના થઈ જાય તો લક્ષ્ય સુધી પહોંચવાનું બહુ સરળ બની જાય છે. બીજાને અઘરું લાગતું કાર્ય સંકલ્પવાન મનુષ્ય માટે સામાન્ય હોય છે. સતત આગળ વધતા રહેવા માટે નવી શક્તિ મેળવતા રહેવું પણ જરૂરી છે. ઉન્નતિનો ક્રમ તૂટવો ન જોઈએ. આગળ વધતા અટકવું કે અચકાવવું ન જોઈએ. પરંતુ એ તો જ્યારે આપણો સંકલ્પ, આપણો ઉદ્દેશ્ય અતૂટ સાહસ, શ્રદ્ધા અને શક્તિથી ઓતપ્રોત હોય ત્યારે જ શક્ય બને છે. અધૂરા મનથી ઉદાસીન થઈને કાર્ય કરનાર ફૂવડ કહેવાય છે. તેને કોઈ વિશેષ સફળતા મળી શકતી નથી. જો મને અમુક સવલતો મળી હોત તો હું આમ કરત. આવી વાતો કરનાર આત્મપ્રવંચના કરે છે. ભાગ્ય બીજાના સહારે વિકસતું નથી. આપણો ભાર વેંઢારવા માટે સંસારમાં બીજું કોઈ તૈયાર નહીં થાય. આપણે આ યાત્રા આપણા પોતાના પગ દ્વારા જ પૂરી કરવી પડે છે. બીજાનું અવલંબન લઈશું તો આપણું જીવન મુશ્કેલ બની જશે. આપણી અંદર જે એક મહાન ચેતના કામ કરી રહી છે, તેની શક્તિ અનંત છે. તેનો આશ્રય લઈએ તો આત્મવિશ્વાસ જાગી જશે. ત્યારે તમે બીજાના ભરોસે નહીં રહો. સંકલ્પનું બીજું રૂપ છે આત્મવિશ્વાસ. તે જો જાગૃત થઈ જાય તો પોતાનો વિકાસ ઝડપથી પોતાની મેળે કરી શકશો. આજે આપણે જે કાંઈ છીએ, આપણા જીવનની જે સ્થિતિ છે, તે આપણા અંગત વિચારોનું પરિણામ છે. જેવા વિચાર હશે તેવા જ ભવિષ્યનું નિર્માણ પણ થશે. અન્ય મનસ્કતા, ઉદાસીનતા અને મળદાલપણું છોડીને ઊંચે ઉઠવાની કલ્પના મનઃક્ષેત્રને સતેજ કરે છે. તેનાથી સાહસ, શૌર્ય, કર્મઠતા, ઉત્પાદન શક્તિ, નિપુણતા વગેરે ગુણો પેદા થાય છે. આ ગુણોમાં શક્તિઓનો એવો સ્ત્રોત છુપાયેલો છે, જેનાથી સંતોષ, સુખ અને આનંદનો પળે પળે રસાસ્વાદ કરી શકાય. નિકૃષ્ટતા માણસમાં દુર્ગુણો પેદા કરે છે, જેનાથી ચારે બાજુ કષ્ટ અને કલેશ છવાઈ જાય છે. એટલા માટે સંકલ્પને જીવનની ઉત્કૃષ્ટતાનો મંત્ર સમજવો જોઈએ. તેનો પ્રયોગ મનુષ્ય જીવનના ગુણોના વિકાસ માટે થવો જોઈએ. પોતાને અસમર્થ, અશક્ત અને અસહાય ન માનો. સાધનોના અભાવે કેવી રીતે આગળ વધી શકું? એવા નબળા વિચારોનો ત્યાગ કરો. યાદ રાખો, શક્તિનો સ્ત્રોત
સાધનોમાં નથી, સંકલ્પમાં છે. જો ઉન્નતિ કરવાની તથા આગળ વધવાની તીવ્ર ઈચ્છા હશે તો આપને જે સાધનોનો આજે અભાવ દેખાય છે તે કાલે ચોક્કસ દૂર થઈ જશે. દ્રઢ સંકલ્પથી ઓછા સાધનોમાં પણ માણસ અધિકતમ વિકાસ કરી શકે છે અને મસ્તીનું જીવન જીવી શકે છે. દીપક ક્યારેય એવું કહે છે, હું 10 કિલો માટીનો બન્યો હોત અને તેમાં 10 કિલો તેલ હોત તો સૌને પ્રકાશ આપત. તે તો પોતાના સીમિત સાધનોથી પ્રકાશ આપવા માંડે છે. ઉન્નતિની આકાંક્ષા રાખવી એ મનુષ્યનો સ્વાભાવિક ગુણ છે. તેણે આગળ વધવું જ જોઈએ, પરંતુ જ્યારે મનુષ્યનું સંકલ્પ બળ જાગૃત હોય ત્યારે જ આગળ વધી શકાય છે. સંકલ્પ દ્વારા પ્રત્યેક મનુષ્ય સફળતા મેળવી શકે છે. એક માણસને તેની પત્નીએ મહામૂર્ખ કહ્યો, તેનો તિરસ્કાર કર્યો. આ વાત એના ગુપ્ત મનમાં ખટકી ગઈ. તેને બહુ ખરાબ લાગ્યું. તે પત્નીને છોડીને મોટી ઉંમરે વિદ્યા અધ્યયનમાં લાગી ગયો. લાંબા ગાળાના અભ્યાસ અને અટલ સંકલ્પ બળથી તે સંસ્કૃતનો મહાકવિ કાલિદાસ બન્યો. સમગ્ર ભારત દેશ તેની પ્રતિભા અને વિદ્યાથી ચમત્કૃત થઈ ઉઠ્યો. તેના ગુપ્ત મનમાં કાવ્ય શક્તિનો બૃહદ ભંડાર છુપાયેલો હતો. એક ડાકુ હતો. તે મુસાફરોને લૂંટીને અને હત્યાઓ કરીને ગુજરાન ચલાવતો હતો. એક દિવસ એક મુનિ તેની પકડમાં આવી ગયા. તેણે તેમને પણ મારવા ઈચ્છ્યું, પરંતુ મુનિએ વિનમ્ર ભાવે તેને કહ્યું, જે વ્યક્તિઓના પોષણ માટે તું આટલા બધા માણસોની હત્યા કરવાનું પાપ તારા માથે લઈ રહ્યો છે, તેઓ તારા આ પાપમાં શું ભાગીદાર બનશે? જા, તારા પરિવારને પૂછ. ડાકુ ચાલ્યો ગયો. તેણે પરિવારને પૂછ્યું, પરંતુ તેમનો જવાબ સાંભળીને તેનો ચહેરો વિલાઈ ગયો. તેમણે જવાબ આપ્યો, અમે તમારા આશ્રિત છીએ. પાપ પુણ્ય સાથે અમારે શું લેવા દેવા? તેને જ્ઞાન થઈ ગયું. તે બદલાઈને મહર્ષિ વાલ્મીકી બન્યા. તેમની ગુપ્ત શક્તિઓ એકાએક જાગી ગઈ. તેમણે પોતાની બુદ્ધિથી સંસારને ચમત્કૃત કરી દીધો. આ રીતે કોણ જાણે કેટલાય મહાપુરુષો થયા છે, જેમને કોઈક માનસિક આઘાત લાગવાથી પોતાના ગુપ્ત મનમાં સૂતેલી શક્તિઓનું જ્ઞાન થયું. તેમના જીવનનું પાનું ફર્યું અને તેઓ પોતાના ગુણોથી સંસારને આશ્ચર્યચકિત કરી ગયા. આપણામાં પણ અસાધારણ ગુપ્ત શક્તિઓનો, મન, શરીર અને આત્માની અસંખ્ય શક્તિઓનો ભંડાર છુપાયેલો છે. દુઃખ એ છે કે આપ આપને તુચ્છ પ્રાણી માનો છો. આપ ક્યારેય એવો વિચાર નથી કરતા કે મારામાં દિવ્ય અને આશ્ચર્યજનક શક્તિ છુપાયેલી છે. સાચું માનો, આપ શક્તિઓનો મોટો ભંડાર છો. ઘોડાને જો શારીરિક શક્તિનું જ્ઞાન થઈ જાય તો તે આપનું વાહન ન રહે. હાથી પોતાની શારીરિક તાકાતથી વિશ્વને પોતાના વશમાં કરી લે. વાઘ, સિંહ, ચિત્તો, રીંછ, ભેંસ, બળદ, ખચ્ચર વગેરે પશુઓને પોતાની શારીરિક શક્તિઓનું જ્ઞાન થઈ જાય તો આપણા પર રાજ કરવા લાગે. જો આપણને આપણી શક્તિઓનું જ્ઞાન થઈ જાય તો આપણને દુઃખ, ભય, ચિંતા, આપત્તિ, શોક, દ્વેષ વગેરે સતાવી નહીં શકે. આ દુષ્ટ મનોવિકારો આપણું કંઈ પણ બગાડી નહીં શકે. આપણા સ્વાસ્થ્ય, મન અને જીવન પર એમનો કોઈ ખરાબ પ્રભાવ નહીં પડે. દુઃખ એ છે કે આપણે આસાનીથી આ દુષ્ટોના વશમાં થઈ જઈએ છીએ અને આપણો સર્વનાશ કરી દઈએ છીએ. વાસ્તવિકતા એ છે કે હજી આપણને આપણા પોતાના ઉપર વિશ્વાસ નથી. આપણે બીજાને ધનવાન અને ઠાઠમાઠથી રહેતા જોઈને તેમને સુખી માનીએ છીએ, પણ જો આપણે તેમને અંદરથી જોઈએ તો આપણા વિચાર બદલાઈ જાય. આપ પૂછશો કે લોકોની પાસે ખૂબ ધન છે, સુખ છે, આટલો વૈભવ, મોટાઈ અને અધિકાર છે, તો પણ દુઃખી કેમ? તેમના પર ઈશ્વરની ખૂબ કૃપા છે અને આપણા પર અકૃપા કેમ? આપણી પાસે ઐશ્વર્યના સાધનો નથી. એમના વિના આપણે દુઃખી છીએ અને તેમની પાસે બધા સાધન છે એટલે તેઓ સુખી છે. આ કેવળ ભ્રમ છે.
ઈશ્વરનો એમાં કોઈ પક્ષપાત નથી. ઈશ્વરીય શક્તિઓ માનસિક, શારીરિક તથા આત્મિક સંપદાનો જે અંશ એમનામાં છે તે જ વાસ્તવમાં આપનામાં પણ મોજૂદ છે. આપ એ યાદ રાખો કે સતત પરિશ્રમ અને લક્ષ્ય સિદ્ધિથી જ ભાગ્ય બને છે. જનતાની સતત ઈચ્છા તથા સાધનાથી દેશ ઉન્નતિ કરે છે. ઈચ્છા એક પ્રબળ શક્તિ છે. તે પોતાનો માર્ગ શોધી જ કાઢે છે. પ્રારબ્ધ એક બહાનું માત્ર છે. વાસ્તવમાં પ્રારબ્ધ કે તકદીર જેવી કોઈ વસ્તુ નથી. જ્યાં કાર્યકારણનો અતૂટ સંબંધ છે ત્યાં પ્રારબ્ધ અને તકદીરને માનવું એ મૂર્ખતા નહીં તો બીજું શું છે? વિચારો કરતા કોને નથી આવડતું? કોણ પ્રત્યેક કાર્યની પાછળ કામ કરનાર કારણને જાણતું નથી? જે પોતાના કલ્પિત ભૂત પ્રેત અને જીવનના તોફાનોથી સદા ડામાડોળ રહે છે તે જ પોતાના કલ્પિત ભૂત પ્રેત અને ખરાબ ગ્રહોના દાસ બની રહે છે. રાજા વસુસેનને જ્યોતિષ ઉપર ખૂબ વિશ્વાસ હતો. તેઓ બધા કામ મુહૂર્ત જોઈને કરતા અને કાયમ પોતાની સાથે એક જ્યોતિષીને રાખતા. એક વખત બંને ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં એક ખેડૂત વાવણી કરવા માટે હળ અને બળદ લઈને જઈ રહ્યો હતો. જ્યોતિષીએ કહ્યું, મૂર્ખ, આજે આ દિશામાં ગ્રહ દશા બરાબર નથી. પાછો વળી જા, નહીતર નુકસાન થશે. ખેડૂતે કહ્યું, હું તો રોજ આ જ દિશામાં ખેતરે જાઉં છું. ખરાબ ગ્રહ દશા મારું શું બગાડી લેશે? આથી જ્યોતિષીએ હસ્તરેખા બતાવવાનું કહ્યું તો ખેડૂત બોલ્યો, હાથ એ લોકો ફેલાવે જેણે કંઈક માંગવાનું હોય. હું તો આપના જેવાને આપીને ખાઉં છું. જ્યોતિષી અને રાજા તેનું મોં જોતા રહી ગયા. ક્યારેય વિકટ પરિસ્થિતિથી હાર ન માનો. જેટલી કઠિન પરિસ્થિતિ હોય એટલું જ વધારે ધૈર્ય અને ઉત્સાહ અંદરથી પ્રગટ કરો. જાત જાતની કોશિશ કરો. અનેક જગ્યાએ કામ કરો. ક્યાંક ને ક્યાંક સફળતા મળી જ જશે. સંકલ્પની દ્રઢતા, ધૈર્ય અને સાહસથી માણસ જીતે છે. જેમણે ક્યારેય અસફળતાથી હાર માની નથી, નિરાશાને નજીક ફરકવા દીધી નથી, જેમની પાસે હજી પણ જીતવાની આશા છે, કામમાં ઉત્સાહ છે અને મનમાં ધૈર્ય છે, તેમનો સંકલ્પ નિસંદેહ સફળ થઈને રહે છે. નિરાશ દ્રષ્ટિકોણ અપનાવી લેવામાં આવે તો કોઈ પણ કામ થઈ શકશે નહીં. કુવિચારો વિષાણુઓથી વધારે ઘાતક અને ઝીણા જંતુઓથી પણ વધારે સૂક્ષ્મ હોય છે. તે મનમાં અડિંગો જમાવીને બેસી જાય છે અને ગુણ, કર્મ તથા સ્વભાવરૂપી સંપત્તિને કમજોર અને ઝેરી બનાવી દે છે. છીછરા સ્વભાવની, આદર્શ રહિત અને લક્ષ્યવિહીન વ્યક્તિ જીવનની લાશ વેંઢારે છે. તેના મનોરથ સફળ થઈ જ નથી શકતા, કારણ કે પ્રગતિ માટે પ્રખર વ્યક્તિત્વની જરૂર પડે છે. આપણે મનમાં આશા અને ઉત્સાહ રાખીને સુંદરતમ ભવિષ્યની કલ્પના કરવી જોઈએ. અત્યારથી મુશ્કેલીમાં પડવાની વાત શું કામ વિચારીએ? જેની ઈચ્છા શક્તિ દ્રઢ અને બળવાન હોય છે તે નદીની જેમ પોતાની સફળતાનો માર્ગ બનાવી લે છે. તેની ઈચ્છા સ્વયં તેને માર્ગ બતાવે છે. સફળતાનું મૂળ મનુષ્યની ઈચ્છા શક્તિમાં રહેલું છે. માનવીય શક્તિઓમાં તેની ઈચ્છા શક્તિ સૌથી પ્રબળ અને મુખ્ય છે. જે માણસની ઈચ્છા શક્તિ નિર્બળ હોય છે તે સાધન સંપન્ન હોવા છતાં પણ કોઈ નોંધપાત્ર સફળતા મેળવી શકતો નથી. નિર્બળ ઈચ્છા શક્તિવાળા લોકો માર્ગમાં આવતી એક સામાન્ય મુશ્કેલી અથવા સામાન્ય વિરોધને જોઈને હિંમત ખોઈ બેસે છે. મનુષ્યની વાસ્તવિક શક્તિ તેની ઈચ્છા શક્તિ જ છે, કારણ કે તે જ જીવનનું ચિહ્ન, કર્મની નિર્માત્રી અને પ્રેરક હોય છે. જ્યાં ઈચ્છા નથી ત્યાં કર્મ નથી, અને જ્યાં ઈચ્છા છે ત્યાં કર્મો અવશ્ય હોય છે. ઈચ્છાની પ્રેરણાથી જ માણસ કર્મોમાં પ્રવૃત્ત થાય છે. આદિકાળથી આજ સુધી માણસ જે વિકાસ અને ઉન્નતિ કરતો આવ્યો છે તે બધો ઈચ્છા શક્તિનો જ ચમત્કાર છે.
ઓડિયો 2. ઈચ્છા શક્તિની નિર્બળતા મનુષ્યના સમગ્ર જીવનની નિર્બળતા છે. જ્યાં નબળા અને કાયર મનવાળા લોકો રહે છે ત્યાં ભય અને આશંકાનું વાતાવરણ બની રહે છે. તેઓ બીજાને પણ નિર્બળ અને હતોત્સાહ કરી દે છે. મહાત્મા ગાંધી પ્રબળ ઈચ્છા શક્તિનું એક જીવતું જાગતું ઉદાહરણ હતા. તેમની પાસે પ્રબળ, દ્રઢ તથા પ્રખર ઈચ્છા શક્તિ સિવાય બીજા ક્યાં સાધન હતા? ન સેના, ન શસ્ત્ર કે ન સામ્રાજ્ય. તો પણ તેમણે પોતાની ઈચ્છા શક્તિના આધારે અંગ્રેજ સલ્તનત સામે ટક્કર લીધી. પ્રબળ ઈચ્છા શક્તિ વાળો મનુષ્ય જે કામ હાથ ધરે છે તે જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તેને છોડતો નથી. તે અવરોધો અને વિરોધો સામે હિંમતપૂર્વક લડતો રહીને આગળ વધે છે. તેના સિવાય ઉન્નતિ અને સફળતાનો બીજો કોઈ ઉપાય નથી. સંસારની સમસ્ત સફળતાઓનો મૂળ મંત્ર છે પ્રબળ ઈચ્છા શક્તિ. તેના બળે વિદ્યા, સંપત્તિ અને સાધનો પ્રાપ્ત થાય છે. તે જ એ સંમોહન અને વશીકરણ મંત્ર છે જેના બળે એકલો પુરુષ કરોડો લોકોને પોતાના અનુયાયી બનાવી દે છે. જીવનમાં ઉન્નતિ અને સફળતાની આકાંક્ષા કરતા પહેલા પોતાની ઈચ્છા શક્તિને પ્રબળ અને પ્રખર બનાવી લેનારને નથી ક્યારેય અસફળ થવું પડતું કે નથી નિરાશ થવું પડતું. ઈચ્છાવાન વ્યક્તિમાં આશા, ઉત્સાહ, સાહસ અને સક્રિયતાની કમી રહેતી નથી અને જેમનામાં આ ગુણોનો સમાવેશ હશે તેમની પાસે અસફળતા આવી જ નથી શકતી. ખરાબ ઈચ્છાઓ પોતાના ઝેરી પ્રભાવથી મનુષ્યની શક્તિનો નાશ કરે છે, તો શુભ ઈચ્છાઓ તેનામાં નવીન સ્ફૂર્તિ, નવો ઉત્સાહ અને અભિનવ આશાનો સંચાર કર્યા કરે છે. એક ઈચ્છા, એક નિષ્ઠા અને શક્તિઓની એકતા મનુષ્યને તેના ઈચ્છિત લક્ષ્ય સુધી અવશ્ય પહોંચાડી દે છે, તેમાં કોઈ શંકા નથી. આવશ્યકતા છે તીવ્ર, એકનિષ્ઠ અને પ્રચંડ ઈચ્છા શક્તિની. મનમાં કોઈ પ્રકારના અશુભ સંકલ્પ કે વિચારને ન આવવા દો. બીજાના અશુભ અને વિરોધી વિચારોને ગ્રહણ ન કરવાથી તે મોકલનારની પાસે પાછા ફરે છે અને તેને જ નુકસાન પહોંચાડે છે. સંકલ્પોની પવિત્રતા મનુષ્યના સમગ્ર જીવનને પવિત્ર અને તૃપ્ત બનાવે છે. થાળીમાં પીરસેલી રોટલી પણ જ્યાં સુધી કોળીઓ મોંમાં મૂકીને ચાવવાનો પુરુષાર્થ કરવામાં ન આવે ત્યાં સુધી પોતાની જાતે પેટમાં નથી પહોંચતી. જ્યારે પ્રગતિના પથ પર સંકલ્પપૂર્વક આગળ વધવામાં આવે છે ત્યારે પ્રતિકૂળતા અનુકૂળતામાં બદલાય છે અને અંધકારમાં પ્રકાશ ઉત્પન્ન થાય છે. શરૂઆતમાં જે મંજિલ ખૂબ કઠિન લાગતી હતી તે એટલી જ સરળ થતી જાય છે. જીવન નિર્માણના પ્રત્યેક ક્ષેત્રમાં સંકલ્પ શક્તિને વિશિષ્ટ સ્થાન મળ્યું છે. બધી જ ઈચ્છાઓ સંકલ્પ બની શકતી નથી. તેમનામાં પૂર્તિનું બળ નથી હોતું. આથી તેમને નિર્જીવ માનવામાં આવે છે. પરંતુ એ ઈચ્છાઓ બુદ્ધિ, વિચાર અને દ્રઢ ભાવના દ્વારા જ્યારે પરિષ્કૃત થઈ જાય છે ત્યારે સંકલ્પ બની જાય છે. ઈચ્છા કરતા સંકલ્પમાં વધારે શક્તિ હોય છે. સંકલ્પ એક કિલ્લા જેવો છે જે ભયંકર અવરોધ, દુર્બળ અને ડામાડોળ પરિસ્થિતિઓથી પણ રક્ષણ કરે છે અને સફળતાના દ્વાર સુધી પહોંચવામાં મદદ કરે છે. ઉત્કૃષ્ટ કે નિકૃષ્ટ જીવન વાસ્તવમાં તો માણસના વિચારો પર આધારિત છે. કર્મ આપણા સક્રિય વિચારોનું રૂપ છે. જે વાતની મનમાં પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે તે પોતાની પસંદગી કે દ્રઢ ઈચ્છાના કારણે મનમાં ઊંડી ઉતરી જાય છે. તેના અનુસાર બાહ્ય જીવનનું નિર્માણ થવા લાગે છે. પ્રત્યેક વિચારનું એક નિશ્ચિત સ્વરૂપ હોય છે. તે બીજા સજાતીય પ્રવાહો સાથે મળીને વધારે શક્તિશાળી બનતો રહે છે. આ જાતના અનેક સંકલ્પ વિકલ્પ આ સૂક્ષ્મ જગતમાં વિદ્યમાન છે. પણ મનુષ્ય જ્યારે વિશેષ મનોયોગપૂર્વક કોઈ એક ઈચ્છા પૂરી કરવા તરફ પ્રવૃત્ત થાય છે ત્યારે તેનો લાભ મળે છે. જેવી રીતે ભૂખ્યો અજગર
શ્વાસની સાથે નાના નાના જીવ જંતુઓને ખેંચી લે છે, તેવી રીતે આ જાતનું મસ્તિષ્ક સજાતીય વિચાર તરંગોને સૂક્ષ્મ આકાશમાંથી ખેંચે છે. સજાતીય તત્વોની એક અદ્રશ્ય શક્તિ કામ કરવા લાગે છે અને સફળતાના અનેક માર્ગ આપોઆપ સૂઝવા લાગે છે. એવું લાગે છે કે જાણે દૈવી શક્તિ પોતાને મદદ કરી રહી છે, પરંતુ તે શક્તિ સંકલ્પની હોય છે. તે અનેક પુરુષોની એવી જ કલ્પનાઓ તથા આંતરિક સૂઝને ખેંચી લાવે છે અને વિચારવાન વ્યક્તિ એમાંથી પોતાની પરિસ્થિતિને અનુરૂપ સાધનોને ગ્રહણ કરતી જાય છે. તેનાથી સફળતા મેળવવામાં જરાય વાર નથી લાગતી. માની લો કે આપે સંકલ્પ લીધો કે આ વર્ષે સારા નંબરે પરીક્ષા પાસ કરીશ. તેના માટે તમારે પ્રાતઃકાળે ઉઠવું જ પડશે, ભણવું પણ પડશે. એમાં ઢીલ મૂકવાથી આપની ઈચ્છા અધૂરી જ રહેશે. દ્રઢ સંકલ્પથી મનુષ્યની બુદ્ધિ સ્થિર અને શરીર ક્રિયાશીલ રહે છે. જો તમારું મન બળવાન હોય અને કામ કરવાની લગન હોય તો કોઈ અશુભ તત્વ કે અવરોધ સફળતાના માર્ગમાં પોતાનો પ્રભાવ પાડી શકતા નથી. આપના મનને તોફાની આઘાતો, ભીષણ ગરમી, વરસાદ તથા કરાની વચ્ચે અડગ અને અતૂટ રહેનાર પથ્થર જેવું બનાવી લો, તો પરિસ્થિતિઓ અને સાંસારિક અડચણો આપનું કાંઈ પણ બગાડી શકશે નહીં. મનને રોકવું એટલું જ પૂરતું નથી, તેને રસ અને રુચિની દિશામાં વાળી દેવું જોઈએ. જ્યાં વધુ આકર્ષણ હશે ત્યાં મન જશે. કુમાર્ગ પરથી મનને વારંવાર રોકવાનો ઉપાય એકાંગી છે. તેની દિશા બદલવા માટે મનને કોઈ વધુ આકર્ષક ક્ષેત્રમાં કામ કરવા માટે અને વિચરણ કરવા માટે વાળી દેવું જોઈએ. એ સાચું છે કે સંકલ્પના અભાવમાં શક્તિનું કોઈ મહત્વ અને મૂલ્ય નથી. તેવી જ રીતે એ પણ સાચું છે કે શક્તિના અભાવે સંકલ્પો પણ પૂરા નથી થઈ શકતા. કેવળ સંકલ્પ કરતો રહેનાર નિરુદ્યમી માણસ પેલા આળસુ જેવો કહેવાશે, જે પોતાની પાસે પડેલી કેરીને મોંમાં મૂકવાની કોશિશ નથી કરતો અને છતાં કેરીનો સ્વાદ લેવાની આકાંક્ષા રાખે છે. સંકલ્પની સાથે શક્તિને જોડવી એ પણ એક કળા છે. એમાં બહુ થોડા લોકો જ પારંગત થઈ શકે છે. તેનું કારણ છે પરિશ્રમ અને પ્રયાસો પ્રત્યે નિરપેક્ષ બની રહેવું. જેની સાથે સશક્ત પ્રયાસો પણ જોડાયેલા હોય તે જ ઈચ્છાઓ પૂરી થાય છે. અહીં શક્તિનો અર્થ ઉદ્દેશ પ્રત્યે દ્રઢ નિષ્ઠા, તેને પૂરો કરવા માટે આવશ્યક અવરોધો સામે સંઘર્ષ કરવાનું મનોબળ અને સાહસ છે. તેના વિના સંકલ્પો ક્યારેય શક્તિ બની શકતા નથી. યોગ્ય અને ઉચ્ચ સ્તરના સાધનો ભેગા કરવા માટે લોકો પ્રતીક્ષા કરતા રહે છે અને મહત્વપૂર્ણ કાર્ય શરૂ કરવા માટે વિચારે છે કે જ્યારે સાધનો ભેગા થઈ જશે ત્યારે શરૂઆત કરીશું. પૂરતા સાધનો ભેગા કરવાની પ્રતીક્ષામાં બેસી રહેવું તે એ બતાવે છે કે કદાચ આ કાર્ય ક્યારેય શરૂ થઈ શકશે નહીં. કલ્પના કરતા રહેવાના બદલે એ કાર્ય કરવા મંડી પડવું જોઈએ. ઓછા સાધનો હોય તો પણ પ્રબળ સાહસની મદદથી મોટા મોટા મહત્વપૂર્ણ કાર્યો કરી શકાય છે. તેના અનેક ઉદાહરણોથી ઇતિહાસના પાના ભરેલા છે. જે દિવસોમાં એશિયાની આસપાસના સમુદ્રની લંબાઈ પહોળાઈ 1000 માઇલ સુધીની માનવામાં આવતી હતી અને સમુદ્રના કિનારાને હીન સમજવામાં આવતો હતો, તે દિવસોમાં 18 વર્ષના કોલંબસની કલ્પના અમેરિકા સુધી જઈ પહોંચી હતી. પણ તે એકલો શું કરે? કોઈ સહાયક તો જોઈએ ને. પોર્ટુગીઝોએ તેને આશ્વાસન આપીને તેના નકશા ચોરી લીધા. આવી પરેશાનીઓમાં બુદ્ધિમત્તાપૂર્ણ હલ શોધીને કોલંબસે અમેરિકા શોધી કાઢ્યો અને ત્યાં પહોંચવાનો નિશ્ચય કર્યો. એ નિશ્ચયમાં અપાર જોખમ હોવા છતાં પણ મહત્વાકાંક્ષી કોલંબસ અટક્યો નહીં. તેણે એ મહાદ્વીપ સુધી આવવા જવાનો રસ્તો શોધી લીધો, જે એ પહેલા અજાણ્યો જ હતો. આવા સાહસિક અને બુદ્ધિમાન કોલંબસની શોધને સદાય યાદ કરવામાં આવશે.
ભગવાને મનુષ્યને બીજા પ્રાણીઓની તુલનામાં અનેક શારીરિક તથા માનસિક વિશેષતાઓ આપી છે. એની સાથે સાથે સંકલ્પ બળનું એક અદ્ભુત વરદાન પણ આપ્યું છે. તેની શક્તિ અપાર છે. અંતરાત્મામાં અનેક રહસ્યમય વિભૂતિઓ રહેલી છે. સંકલ્પ બળવાળા મનુષ્ય માટે ઉન્નતિના શિખરે પહોંચવું, અવરોધોનો સામનો કરવો, જરૂરી સાધનો ભેગા કરવા તથા અનેક લોકોનો સહયોગ અને સન્માન મેળવવા તે ડાબા હાથનો ખેલ છે. સંકલ્પ બળથી માણસ દેવો કરતાં પણ વધારે ઉચ્ચ બની શકે છે. શ્રેષ્ઠ ઉદ્દેશ્ય માટે આગળ વધવું તે પર્વતના શિખર પર ચડવાની જેમ ગૌરવપ્રદ છે, તો સાથે સાથે કષ્ટ સાધ્ય પણ છે. તેમાં કુસંસ્કારો અને ભ્રમિત લોકમાનસ પણ ડગલે ને પગલે થાક ઉત્પન્ન કરે છે. પરિપક્વ સંકલ્પ બળના આધારે જ તે સાહસિક યાત્રા પૂરી થાય છે. નેપોલિયને એની મદદથી જ અજેય આલ્પ્સ પર્વતને સેના સહિત પગપાળા પાર કર્યો હતો અને સંસારમાં એક કીર્તિમાન સ્થાપિત કર્યું હતું. શેરપા તેનસિંહ અને હિલેરીએ સંસારના સર્વોચ્ચ એવરેસ્ટ શિખર પર પહોંચવાનું સાહસ કર્યું હતું અને પોતાની વિજય પતાકા ફરકાવી હતી. સંસારમાં કશું પણ અશક્ય નથી. સંકલ્પ બળથી બધું જ શક્ય બને છે. વાલ્મીકી અને અંગુલિમાલ જેવા ડાકુઓ સંત બની ગયા હતા. ક્રૂર અને નિર્દયી રાજા અશોક જ્યારે બદલાયો ત્યારે ધર્મચક્ર પ્રવર્તનમાં ખૂબ મહત્વની ભૂમિકા નિભાવી. તેણે બૌદ્ધ ધર્મને વ્યાપક બનાવવા માટે પોતાની તમામ વિભૂતિઓ ખર્ચી નાખી. લોકોનું પતન કરનારી નગરવધુ આમ્રપાલી વ્રત લઈને પરમ સાધ્વી બની ગઈ. અજામિલ, સદન કસાઈ વગેરે અનેક ક્રૂર લોકોનો આંતરિક કાયાકલ્પ કરવામાં એમનું સંકલ્પ બળ જ કારણરૂપ હતું. અસફળતા ફક્ત એ જ બતાવે છે કે સફળતા મેળવવા માટે પૂરતી તત્પરતા રાખવામાં આવી નથી. મનસ્વી લોકો હારતા નથી. તેઓ દરેક અસફળતા પછી બમણા સાહસ અને ઉત્સાહથી પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે. અબ્રાહમ લિંકન ચૂંટણીમાં 17 વાર હાર્યા પછી પણ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા હતા. ગરીબ કુટુંબમાં જન્મ્યા હોવાને કારણે તેમને તમામ મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી. એમ છતાં તેઓ નિરાશ થયા વગર તેમની સામે સંઘર્ષ કરતા આગળ વધતા ગયા. જ્યોર્જ વોશિંગ્ટન અમેરિકાના શ્રદ્ધાપાત્ર રાષ્ટ્રપતિ ગણાય છે. તેમને જન્મથી જ ભયંકર ગરીબી ભોગવવી પડી હતી. તેઓ પોતાના પુરુષાર્થના બળે જ ધીમે ધીમે વિકાસ કરતા ગયા. તેમને બીજા કોઈની ખાસ મદદ મળી નહોતી. ભીષ્મે આજીવન બ્રહ્મચારી રહેવાનું વ્રત લીધું અને તેને પૂર્ણ કરી બતાવ્યું. શરીર નહીં પણ મન જ મનુષ્યનું પતન કરે છે. જો મનોબળ ઊંચું રહે તો માનસિક દુર્બળતાઓ કે પશુ પ્રવૃત્તિઓ આપણી પર અસર કરી શકતી નથી. ભગીરથે તપશ્ચર્યા દ્વારા ગંગાજીનું ધરતી પર અવતરણ કર્યું હતું. શિરીનનો પ્રેમી ફરહાદ ઊંચો પર્વત ખોદીને ગામ સુધી નહેર લાવવામાં સફળ થયો હતો. જગતગુરુ શંકરાચાર્યની પરિસ્થિતિઓ પણ ખૂબ ખરાબ હતી, પરંતુ તેઓ પોતાની પ્રચંડ પ્રતિભાના બળે જ્યારે મહાન પ્રયોજનમાં લાગી ગયા ત્યારે એમના મહાન કાર્યોથી સંસ્કૃતિને એક નવી દિશા મળી. અંગ્રેજીના વિશ્વવિખ્યાત સાહિત્યકાર H.G. વેલ્સની માતા લોકોના ઘરોમાં વાસણો માંજીને પોતાનું તથા પોતાના પુત્રનું પેટ ભરતી હતી. આવા છોકરાનું કોઈ ભવિષ્ય હોતું નથી, પરંતુ H.G. વેલ્સે અદમ્ય ઉત્સાહથી શિક્ષણ પ્રાપ્ત કર્યું અને તેઓ ઉચ્ચ કોટીના સાહિત્યકાર બન્યા. વૈજ્ઞાનિક એડિસનની જીવનગાથા પણ H.G. વેલ્સ જેવી જ છે. જો શોધીએ તો આવા અનેક ઉદાહરણો આપણી આજુબાજુ જોવા મળશે. આર્થિક, કૌટુંબિક, સામાજિક કે શારીરિક મુશ્કેલીઓનો સામનો કરતા કરતા અનેક મનસ્વી લોકોએ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મોટી સફળતા મેળવી છે, જેને ચમત્કાર જ કહી શકાય. વાસ્તવમાં સંકલ્પ જ આપણા જીવનનો પ્રત્યક્ષ દેવ છે. દરેક માણસ તેના વરદાનનો લાભ મેળવી શકે છે.
ઓડિયો 3. સારા ઉદ્દેશ્યને પૂરો કરવા માટે જ્યારે આદર્શવાદી લોકો આગળ વધે છે ત્યારે તેમને બીજા લોકોની મદદ પણ મળે છે. ભગવાન રામના જીવનમાં આવું જોઈ શકાય છે. લક્ષ્મણ, ભરત, કેવટ, રીછ, વાનર બધાએ એમને મદદ કરી હતી. રાવણનો ભાઈ પણ એમના પક્ષે આવી ગયો હતો. આદર્શવાદ અપનાવવામાં શરૂઆતમાં મુશ્કેલી પડે છે, પરંતુ પોતાની દ્રઢતા અને સચ્ચાઈ સાબિત કર્યા પછી દરેક દિશામાંથી સહયોગ મળે છે અને પોતાનો માર્ગ સુખદ અને શ્રેયસ્કર લાગે છે. પરિસ્થિતિઓ કોઈનું કશું બગાડી શકતી નથી. પ્રશ્ન સંકલ્પ શક્તિનો છે. મનસ્વી લોકો પોતાને યોગ્ય પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે અને સફળ રહે છે. તેમાં સમય અને શ્રમમાં ફેરફાર હોઈ શકે, પણ આત્મનિર્માણ માટે પ્રયત્નશીલ વ્યક્તિ પોતાની આકાંક્ષા, સક્રિયતા અને પ્રખરતા પ્રમાણે વહેલા મોડા સફળતા મેળવે જ છે. નર કરતા નારીની પરિસ્થિતિઓ વિષમ હોય છે, પરંતુ જો તે પોતાના મનોબળને મક્કમ રાખે અને સાહસ તથા સંકલ્પપૂર્વક પોતાના ઉદ્દેશમાં આગળ વધે તો તે ગૌરવ પ્રાપ્ત કરી શકે છે. મૈત્રેયી યાજ્ઞવલ્ક્યની માત્ર પત્ની જ નહીં, પરંતુ ધર્મપત્ની બનીને રહ્યા. રામકૃષ્ણ પરમહંસના સહચરી શારદામણી દેવીનું ઉદાહરણ પણ આવું જ છે. સુકન્યા ચ્યવન ઋષિ સાથે કોઈ વિલાસ વાસના માટે નહીં, પણ તેમના મહાન લક્ષ્યને પૂરું કરવામાં સાથ આપવા માટે પરણી હતી. જાપાનના ગાંધી કાગાવાની પત્નીએ પણ દીન દુખીઓની સેવા કરવાના ઉદ્દેશ્યથી જ તેમની સાથે લગ્ન કર્યા હતા. નર પામરોને દાંપત્ય જીવનમાં ભોગ વિલાસના પશુ પ્રયોજન સિવાય બીજું કંઈ દેખાતું નથી, તો બીજી બાજુ એવા આદર્શવાદી નર નારીઓની પણ કમી નથી કે જેઓ કોઈ શ્રેષ્ઠ ઉદ્દેશ્ય માટે એકબીજા સાથે જોડાય છે. સામાન્ય સ્ત્રીઓ પોતાના સંતાનોને સુખી સંપન્ન જોવા ઈચ્છે છે, પરંતુ કેટલીક મહાન મહિલાઓ પણ થઈ છે કે જેમણે પોતાના સંતાનોને મહામાનવ બનાવવા માટે પોતાની તમામ શક્તિ ખર્ચી નાખી. આવી મહાન સ્ત્રીઓમાં વિનોબાની માતાની ગણતરી થાય છે. તેમણે પોતાના 3 પુત્રોને બ્રહ્મજ્ઞાની બનાવ્યા. શિવાજીની માતા જીજાબાઈને પણ આવું જ ગૌરવ પ્રાપ્ત થયું હતું. મદાલસાએ પોતાના બધા પુત્રોને બાલ બ્રહ્મચારી બનાવ્યા હતા. શકુંતલા પોતાના પુત્ર ભરતને અને સીતા પોતાના લવકુશને બીજા બાળકો કરતા મહાન બનાવવા ઈચ્છતી હતી. તેમના જેવી સફળતા દરેકને મળી શકે, પણ એના માટે એક જ શરત છે કે અંતઃકરણમાં આદર્શોની સ્થાપના કરીને તે પૂર્ણ કરવા માટે સાહસપૂર્વક આગળ વધવું. આને જ સંકલ્પ બળ કહે છે. કૌટુંબિક પરિસ્થિતિઓ કોઈની પ્રગતિમાં અવરોધ પેદા કરી શકતી નથી. એવી અડચણો વધારે સંઘર્ષ કરવા માટે પડકાર ફેંકે છે. સત્યકામ જાબાલી વૈશ્યાના પુત્ર હતા. ઐતરેય બ્રાહ્મણના રચયિતા ઋષિ ઐતરેય ઈતરા નામની રખાતના પુત્ર હતા. મહર્ષિ વશિષ્ઠ, માતંગ વગેરેની બાબતમાં પણ આવું જ કહેવાય છે. રૈદાસ, કબીર, વાલ્મીકી વગેરેનો જન્મ હલકા પરિવારોમાં જ થયો હતો. એમ છતાં તેમને મહાન અને ઉચ્ચ પદે પહોંચવામાં કોઈ અવરોધ નડ્યો નહીં. મનુષ્યની સંકલ્પ શક્તિ એટલી મોટી છે કે તે દરેક અવરોધને પોતાના પગ નીચે કચડી નાખે છે. હિંમત ન હારો તથા હાર ન સ્વીકારો. પરિસ્થિતિઓની અનુકૂળતા અને પ્રતિકૂળતાનો ઇનકાર કરી શકાતો નથી. કોઈ શારીરિક મુશ્કેલી ઊભી થઈ શકે છે કે કોઈ ભયંકર રોગ પણ થઈ શકે છે. કુટુંબનો કોઈ સાથી અકાળે જતો રહે તો શોક સંતાપ થાય છે. આવા ખરાબ દિવસો દરેક પરિવારમાં આવતા રહે છે અને વ્યક્તિને ગમે ત્યારે દુઃખ સહન કરવું પડે છે. ઈચ્છિત સફળતાઓ બધાને ક્યાં મળે છે? મનોકામનાઓ પૂરી કરનારું કલ્પ વૃક્ષ કોના આંગણામાં છે? ઘાસની ઝૂંપડીને ઉડાડી મૂકનારું તોફાન ગમે ત્યારે આવી શકે છે. આવા અવસરે દુર્બળ મનસ્થિતિવાળા લોકો તૂટી જાય છે. દરેક વસ્તુ કે વ્યક્તિનો યથાકાળે નાશ થાય છે.
મનુષ્ય અંદરથી મજબૂત રહે એમાં જ તેનું ગૌરવ છે. આપણે હાર ન માનવી જોઈએ. ભાગ્યના પડકારનો સામનો કરવાથી જ મનુષ્યનું ગૌરવ જળવાઈ રહે છે.